Students, how are you? I hope you are fit and fine. Today we will learn English Standard 8 Sem 2 Unit 2 Activity 4, 5, 6 and 7. Activity 4. Montu's mother asked him some question. Montu replies to them. Study them carefully and fill in the blanks. મોન્ટુને એની મમ્મી ક્વેશ્ચન પૂછે છે અને મોન્ટુ રિપ્લાય કરે છે. તો આપણે જોઈએ અને પછી જે ખાલી જગ્યાઓ છે તેમાં નોંધવાના છે. મધર સેઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ? તો મોન્ટુ શું કહે છે? યસ આઈ ડીડ. મિત્રો, આના પહેલાં આપણે ક્વેશ્ચન ટેગ શીખી ગયા છીએ. એ પ્રમાણે અહીંયા ક્વેશ્ચન ટેગથી ક્વેશ્ચન પૂછેલા છે. મધર સેઝ યુ વેર વિથ યોર ફ્રેન્ડ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ? શું તું તારા મિત્રો સાથે ગયો હતો? વેરન્ટ યુ? અહીંયા ક્રિયાપદ આપેલું છે વેર, એટલે ક્વેશ્ચન ટેક્સ પણ શું આવશે? વેરન્ટ યુ. અહીંયા મિત્રો આપણે ધ્યાન રાખીશું કે વાક્ય જો પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેક્સ નેગેટિવ આવશે. Yes, I was. Mother says, there was a school bag in your head, wasn't there? Yes, there was. Mother says, then you come back to home in the noon, didn't you? To Montu, yes, I did. Mother says, but there was no school bag in your hand, was there? No, there wasn't. નેક્સ્ટ જોઈએ. નાવ એરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ. અહીંયા જોઈએ. મધર સેઝ, ઓહ મોન્ટુ, યુ આર વેરી કેરલેસ, આરન્ટ યુ? Montu says, yes, I am. Mother says, it means you forgot it in the school, didn't you? Montu, yes, I did. Mother says, you forgot the bag on the playground, didn't you? Montu says, yes, I did. Mother says, your lunchbox was also in the school bag, wasn't it? Montu says, yes, it was. Mother says, you cannot do your homework now, can you? Montu says, no, I can't. આ રીતે મિત્રો આપણને જે બુકની અંદર જગ્યા આપેલી છે ત્યાં આપણે આ રીતે કામ પૂરું કરીશું. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5નું આપણે રીડિંગ કરીશું. રીડ ધ ગિવન conversation, study the underlined word, group of word. All teachers, we hope that you are all right, Mr. Bhatt. Mr. Bhatt says, thanks, I am okay now. Teacher 1, I think you should take lemon juice. should એટલે મિત્રો આપણે should શીખી ગયા છીએ કે જોઈએ. I think હું વિચારું છું અથવા મને લાગે છે કે યુ શુડ ટેક લેમન જ્યુસ, તમારે લીંબુનું શરબત લેવું જોઈએ. યુ વિલ ફીલ બેટર, તમને સારું લાગશે. ટીચર 2 સેઝ, આઈ ડોન્ટ થિંક સો, મને તેવું યોગ્ય લાગતું નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, પણ તમારે કોઈ દવા લેવી જોઈએ. ટીચર 3 સેઝ, આઈ ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, તમે થોડીવાર આરામ કેમ નથી કરતા? મિસ્ટર ભટ્ટ સેઝ, ઓહ યસ, યુ આર રાઇટ, આઈ નીડ રેસ્ટ. ઓહ હા, તમારી વાત બરાબર છે, મારે આરામની જરૂર છે. ટીચર 4, લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. સાંભળો શ્રી ભટ્ટ, તમે તમારું બ્લડ પ્રેશર તપાસવી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તે સારો મુદ્દો છે. યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ.
મારે ઘરે તેના માટે એક યંત્ર છે. મિસ્ટર ભટ્ટ સેઝ. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. હા હશે તે, પણ શ્રી ભટ્ટ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. ટીચર 5 યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. યસ ધેટ્સ મે બી આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નો વેસ્ટ ટાઈમ. ચાલો આપણે સમય ન બગાડીએ. ટેક મી અ ટુ ડૉક્ટર જોશી. મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. વી ઇન્ટાયરલી અગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ. અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ. ઇન્ટાયરલી એટલે સંપૂર્ણપણે સહમત છીએ. મિસ્ટર લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. ચાલો ડૉક્ટર પાસે જઈએ. તે મિત્રો અહીંયા આપણે શબ્દો જોયા. આઈ ડોન્ટ થિંક સો એટલે મને તેવું યોગ્ય લાગતું નથી. અંડરલાઇનવાળા જે શબ્દો છે ને એ મિત્રો આપણે જોઈએ છીએ. ઓહ યસ યુ આર રાઈટ. હા તમારી વાત બરાબર છે. ધેટ્સ અ ગુડ પોઈન્ટ. તે સારો મુદ્દો છે. યસ ધેટ મે બી બટ હા તે હશે પણ. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નોટ એટલે કે ચાલો. વી ઇન્ટાયરલી અગ્રી. અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ. હવે મિત્રો અહીંયા જોઈએ આપણે એક્ટિવિટી 6. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. યુ કેન યુઝ ધેમ એક્સપ્રેસ યોર વ્યૂ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. ઇન ફેવર ઓર ઓફ સમથિંગ અગેન્સ્ટ સમથિંગ. અહીંયા આપણે જોતા જઈએ. ધેટ્સ રાઇટ. ઓલ રાઇટ એઝ યુ વિશ. યુ આર રાઇટ. ધેટ્સ રાઇટ. ગુડ આઈડિયા. વોટ એન આઈડિયા. ધેટ્સ અ ગુડ પોઈન્ટ. આઈ એગ્રી વિથ યુ. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. ઓહ યસ. આઈ ઇન્ટાયરલી એગ્રી. સંપૂર્ણપણે સહમત. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. લેટ્સ. આ મિત્રો જ્યારે આપણે સહમત હોઈએ છીએ ત્યારે ધેટ્સ રાઇટ ખરેખર સાચું છે. ઓલ રાઇટ એઝ યુ વિશ. યુ આર રાઇટ. તમે સાચા છો. ગુડ આઈડિયા. ખૂબ જ સરસ વિચાર છે. આ રીતે આઈ એગ્રી હું તમારી સાથે સહમત છું. આઈ એગ્રી વિથ યુ. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. હું સંપૂર્ણપણે સહમત છું. અને જ્યારે આપણે સહમત હોતા નથી, નેગેટિવમાં હોઈએ છીએ ત્યારે આઈ ડોન્ટ થિંક સો. મને તે યોગ્ય લાગતું નથી. સોરી આઈ ડિસએગ્રી. આઈ ટોટલ ડિસએગ્રી. હું સંપૂર્ણપણે સહમત નથી. નો ધેટ્સ નોટ રાઇટ. ના તે સાચું નથી. યસ ધેટ મે બી ટ્રુ. પણ મને લાગે છે કે તે સાચું છે, પણ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. મને માફ કરજો પણ હું સહમત નથી. આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. સોરી બટ આઈ ફીલ ધેટ. નો સર્ટનલી નોટ. લેટ્સ નોટ. હવે યુઝ ધ અબવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા મિત્રો આપણે સેન્ટેન્સ વાંચતા જઈએ. કુશ સેઝ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ. હીર સેઝ એઝ યુ વિશ. કુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. નેક્સ્ટ જોતા જઈએ તો હીર કહે છે because I have grown
tired of taking Punjabi food. Why don't we try Chinese food? શું કહે છે? I don't think so. મને યોગ્ય લાગતું નથી. Because I have grown tired of taking Punjabi food. Why don't we try Chinese food? Kush says, I am sorry, but I don't agree. I don't like the smell of Chinese food. એની મને સ્મેલ ગમતી નથી. How about South Indian food? South Indian food કેવું રહેશે? Here says, I don't agree at all. હું તમારી સાથે સહમત નથી. In my opinion, it's heavy food. Kush says, what do you think about દાલ બાટી? દાલ બાટીનું કેવું રહેશે? I think that's a good idea. હીર કહે છે, મને લાગે છે કે તે સારો વિચાર છે. But we don't have any hotel servings. દાલ બાટી is our town. How about a Gujarati dish? Kush says, oh yes, what an idea. આ રીતે મિત્રો આપણે વાતચીતની અંદર એક્સપ્રેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ એક્ટિવિટી 7. Your class going to visit a riverside? Yeah, sure. Next Sunday. Work in group. Take the help of question given below and prepare a conversation. Use expression given in the activity 6 to express your view. Present your view in the class. How will go? કેવી રીતે જશો એમ. What will you carry with you? તમારી સાથે શું લઈ જશો? What will you see? ત્યાં જઈને શું જોશો? What game will you help? ત્યાં જઈને શું રમશો? What else will you do? When will you return? ક્યારે પાછા આવશો? તો આ રીતે આપણે જોતા જઈએ મિત્રો એક બાદ એક. તો જ્યોત says, my class is going to the river side next Sunday. Kripa says, wow. How will you go? Jyot says, we will go by the school bus. Kripa says, what will you carry with you? શું સાથે લઈ જશો? Jyot says, I will carry some snack and lunch. I will also take my camera. Kripa says, I think that's a good idea. Jyot says, I think I should also take my drawing book to draw some scenery. What do you think? Kripa says, I agree with you. Jyot says, thank you. Kripa says, what will you see? Jyot says, well, there is nothing much to see, but I think it would be nice to see the sunset. Kripa says, that's right. What game will you play? Jyot says, it would be fun to play volleyball and cricket. Kripa says, I agree with you. What else will you do? Jyot says, how about swimming in the river? Kripa says, what an idea. Jyot says, but our teacher may not allow us. Kripa says, you are right. When will you return? Jyot says, in the evening. Kripa, have fun. Jyot says, thank you. મિત્રો આપણે નોટબુકની અંદર નોંધીશું. તમે તમારી રીતે પણ શબ્દોની અંદર ચેન્જ કરી અને આ રીતે વાક્યો બનાવી શકો છો.